તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને આજના દિવસે બજાર તમને એક સીમિત દાયરાની અંદર કારોબાર કરતું જોવા મળ્યું છે। ખાસ કરીને નિફ્ટીની વાત કરી લઈએ તો આજે 25,048ના લો બન્યા હતા, 25,138ના હાઈ બન્યા હતા, એટલે એક 90 પોઈન્ટની રેન્જમાં તમને નિફ્ટી કામકાજ કરતું દેખાયું। દિવસના અંતે થોડા ઘટાડા સાથે બંધ થયું છે। સેન્સેક્સમાં પણ એવી જ પરિસ્થિતિ। નિફ્ટી બેંકમાં આજે તમને એક તેજીનો પ્રયાસ થયો, 55,000ની ઉપર ઇન્ટ્રાડેમાં આજે તમને નિફ્ટી બેંક જતું જોવા મળ્યું હતું, પરંતુ દિવસના અંતે અહીંયા પણ તમને 54,900ની નીચેનું ક્લોઝિંગ આવ્યું છે। મિડ કેપ અને સ્મોલ કેપ બંને જોઈ લો, આજના દિવસે ખરીદારી સાથેનું કામકાજ તમને અહીંયા જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ રાખવાનું। સેક્ટર્સ આજના દિવસે કયા ફોકસમાં રહ્યા તો જુઓ, રિયલ્ટી સેક્ટરમાં એક તેજી આવી તમને, આ ઉપરાંત ડિફેન્સ સ્ટોક્સ, એનર્જી સ્ટોક્સ, પીએસયુ બેંક, આ બધામાં આજે ખરીદારી તમને જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ આઈટી, ફાર્મા અને ઓટોનો સમાવેશ થાય છે કે જ્યાં દબાણ સાથે કામકાજ આપણને જોવા મળ્યું। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં દબાણ દેખાયું હતું એમાં જુઓ, એશિયન પેઇન્ટનું કાઉન્ટર છે, એમએનએમનું કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તમને ઘટાડો જોવા મળ્યો। આ ઉપરાંત સિપ્લા, શ્રીરામ ફાઇનાન્સમાં પણ એક દબાણ રહ્યું, પરંતુ જ્યાં તેજી હતી આજના દિવસે એમાં જુઓ, જીઓ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, ઇટર્નલ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો ખાસ કરીને આપણને સમાવેશ થતો જોવા મળે છે। મિડકેપમાં જે તેજી રહી હતી તો સૌથી પહેલાં વોડાફોન આઈડિયા, એસબીઆઈ કાર્ડ જેવા કાઉન્ટરમાં જે સારી ખરીદારી રહી, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, ટાટા કમ્યુનિકેશન, અહીંયા પણ એક ખરીદારી સાથેનું કામકાજ જોવા મળ્યું, પરંતુ બંધન બેંક, બાયોકોન, ગ્લેનમાર્ક અને એસ્કોટ જેવા કાઉન્ટર આજે થોડાક દબાણ સાથે બંધ થતા દેખાયા છે। હવે જો ગઈકાલે આપણે શુક્રવારના જે ઉચ્ચતમ સ્તર બન્યા હતા એની ઉપર આજે નથી નીકળી શક્યા, એટલે જ્યાં સુધી આપણે 25,150ને પાર નથી કરતા કેશના લેવલ પર, ત્યાં સુધી કોઈ તેજીની શક્યતા નથી, એટલે આવતીકાલે કદાચ આપણને એક્સપાયરી થોડી દબાણ સાથે બને એવું અત્યારે લાગી રહ્યું છે।